પ્રકરણ 11 વિદ્યુત અવરોધનું સમાંતર જોડાણ. 3 અવરોધ R1, R2, R3 અને વોલ્ટમીટરનું સમાંતર જોડાણ XY તૈયાર કરો તથા તેના સાથે બેટરી, પ્લગ કળ અને એમીટર જોડો. હવે એમીટરનું અવલોકન નોંધો. ધારો કે પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I છે તથા વિદ્યુત સ્થિતિમાનના તફાવત V છે. હવે પરિપથમાંથી એમીટર દૂર કરી દરેક અવરોધ સાથે એમીટરને શ્રેણીમાં જોડી અવલોકન નોંધો. અવરોધ R1 સાથે એમીટરને શ્રેણીમાં જોડી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધારો કે એમીટરનું અવલોકન I1 છે. અવરોધ R2 સાથે એમીટરને શ્રેણીમાં જોડી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધારો કે એમીટરનું અવલોકન I2 છે. અવરોધ R3 સાથે એમીટરને શ્રેણીમાં જોડી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધારો કે એમીટરનું અવલોકન I3 છે. એવું જોવા મળે છે કે કુલ વિદ્યુત પ્રવાહ I એ સંયોજનની દરેક શાખામાંથી વહેતા અલગ અલગ વિદ્યુત પ્રવાહોના સરવાળા જેટલો હોય છે. માટે I બરાબર I1 વત્તા I2 વત્તા I3 લખી શકાય. ધારો કે RP અવરોધના સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ છે. અવરોધના સમાંતર જોડાણને ઓહમનો નિયમ લગાડતા I બરાબર V ના છેદમાં RP રીતે દર્શાવી શકાય. આપેલ સૂત્રને અલગ અલગ વિદ્યુત પ્રવાહ માટે નીચે મુજબ દર્શાવી શકાય. I1 બરાબર V/R1, I2 બરાબર V/R2, I3 બરાબર V/R3. સમીકરણ 1 અને 3ને આધારે નીચે મુજબ લખી શકાય. V/RP બરાબર V/R1 પ્લસ V/R2 પ્લસ V/R3. અહીં V એટલે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને અચળ ગણતા 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. ઉપરોક્ત સૂત્રને આધારે એવું તારણ કાઢી શકાય કે એકબીજાને સમાંતર જોડેલા અવરોધોના સમતુલ્ય અવરોધનું વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્ત મૂલ્યના સરવાળા બરાબર હોય છે. આપણે જોયું કે શ્રેણી પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમગ્ર પરિપથમાં સમાન હોય છે. આથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા વ્યવહારિક નથી, કારણ કે તેમને યોગ્ય રીતે ચાલવા માટે તદ્દન ભિન્ન મૂલ્યોમાં વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. તેથી જ આપણા ઘરોમાં શ્રેણી જોડાણ ન કરતા સમાંતર જોડાણ કરવામાં આવે છે, જેથી કોઈ એક વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય તો તેનાથી અન્ય વિદ્યુત પરિપથને કોઈ જાતનું નુકસાન થતું નથી.